જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલીનો કરુણ અંજામ આવ્યો છે. રૂપિયા પરત આપવાની ના પડતા ઉશ્કેરાયેલા શખ્સે એક આધેડના ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર મામલે સીટીસી ડિવિઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નંબર 1માં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ જણાવ્યા મુજબ ચંદ્રસિંહ મેરુજીભાઈ રાઠોડના મિત્ર હુસેન ઇસ્માઇલ સંધી ઉછીના આપેલા રૂપિયા પરત માંગવા માટે તેમના ઘરે આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન રૂપિયા પરત આપવાના મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા હુસેને છરી વડે ચંદ્રસિંહના ગળાના ભાગે હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. છરીના ઘાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચંદ્રસિંહ રૂમમાં લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. દરમિયાન સાંજના સમયે લક્ષ્મીબેન ઘરે પરત ફર્યા ત્યારે ચંદ્રસિંહને ગંભીર હાલતમાં જોતા તાત્કાલિક પાડોશીના મોબાઈલ ફોન પરથી 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચતા ચંદ્રસિંહનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતાં સીટીસી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલે હુસેન ઇસ્માઇલ સંધી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હત્યાના આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે સાંજે જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુભાષપરા શેરી નંબર 1 ના વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. જેની પ્રાથમિક વિગત મુજબ જે આ કામના મરણ જનાર છે જેનું નામ છે ચંદ્રસિંહ મેરુજી રાઠોડ, જેની ઉંમર આશરે 55 થી 60 વર્ષ છે, એ ત્યાં રહેતા હતા અને તેમની સાથે તેમના ત્યાં નજીકમાં રહેતા જે આરોપી છે જેનું નામ છે હુસેન ઇસ્માઇલભાઈ સંધી, આ બંને ત્યાં હોય અને અગાઉ આરોપી દ્વારા ફરિયાદીને હાથ ઉછીના પૈસા આપેલા હોય જેની માગણી કરતા બાબતે બોલાચાલી થતા આ બનાવ બનેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે જેનું નામ છે લક્ષ્મીબેન લખુબા ચૌહાણ, એમના દ્વારા આ પ્રકારની ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે હુસેન ઇસ્માઇલ, એને હાલ હસ્તગત કરી સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એની વિશેષ પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરીને પોલીસને રિમાન્ડ માંગવામાં આવશે. હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે જે આરોપી હુસેન ઇસ્માઇલ છે તેના વિરુદ્ધ અગાઉ ગુના છે કે કેમ, આ બનાવનું સાચું કારણ જે ફરિયાદીએ જણાવ્યું એ તેમજ એના ઉપરાંત કોઈ બીજું કોઈ કારણ છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. તીક્ષ્ણ હથિયાર ગળાના ભાગે મારી અને હત્યા નિપજાવવામાં આવેલી છે. તે બાબતે હત્યામાં ઉપયોગ થયેલો હથિયારનો પણ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.